गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર 7 ના દાખલાઓની અંદર આગળ વધીએ તે પહેલા એક શબ્દ સમજીએ, ગુરુત્વ કેન્દ્ર। તો પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg આપણે ક્યાંથી દોરતા હતા? હંમેશા પદાર્થના મધ્યમાંથી। કારણ કે આ જે પદાર્થો અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો એ નિયમિત દળ ધરાવતા, નિયમિત દળ વિતરણ ધરાવતા પદાર્થો હતા। તો આ જે mg બળ છે, mg બળ એટલે તમે જુઓ એ દળ પર આધાર રાખે। તો સમગ્ર પદાર્થનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર। એટલે આ જે mg બળ છે એ હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર આગળના બિંદુથી લાગે। એટલે આ જે કેન્દ્ર છે દ્રવ્યમાન કેન્દ્ર, એને ગુરુત્વ કેન્દ્ર પણ કહેવાય, કારણ કે ત્યાંથી ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય। એટલે આવા અનિયમિત આકારના પદાર્થ પર જ્યારે mg બળ દોરવું હોય તો ક્યાં દોરવું? તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય એટલે કે તેને કહેવાશે ગુરુત્વ કેન્દ્ર, ત્યાં આગળથી તેના ઉપર લાગતું બળ mg લખવાનું હોય છે। એટલે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે ક્યાં ઉપર, કયા બિંદુથી લાગતું હશે પદાર્થ ઉપર? તો ગુરુત્વ કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર આગળ લાગતું હશે। એટલે જ્યારે પણ ગુરુત્વ કેન્દ્ર શોધવા કીધું હોય એટલે આપણે દ્રવ્યમાન કેન્દ્ર જ શોધવાનું છે એવું સમજજો, બરાબર? હવે એને રિલેટેડ સ્વાધ્યાયનો દાખલો ગણીએ। દાખલો નંબર 7.16 પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ। ગણવાની મેથડ થોડી ધ્યાન આપજો। આ ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી, એટલે એક તકતી છે, તકતી હોય એટલે એને હંમેશા ક્ષેત્રફળ હોય, યાદ રાખજો, બરાબર? તો તકતીને આપણે એવી રીતે લઈ લઈએ યામ લખવા માટે કે એનું જે કેન્દ્ર છે એને આપણે ઉગમ બિંદુ પર આવે એવી રીતે લઈ લઈએ। આ x અક્ષ ને આ y અક્ષ, આ તકતી છે જેની ત્રિજ્યા કેટલી છે? r છે। તો r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે। આ તકતીમાંથી r/2 ત્રિજ્યાનો ગોળાકાર છિદ્ર કાપવાનો, તો આપણે અહીંથી કાપી શકીએ, અહીંથી ગમે ત્યાંથી કાપી શકીએ, પરંતુ ક્યાંથી કાપવાનું એના માટે એક વાક્ય આપ્યું છે। આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે હોય। એટલે આ કેન્દ્રથી r/2 અંતર એટલે અહીંયા આગળ એનું કેન્દ્ર હોય તેવું r/2 ત્રિજ્યાની તકતી કાપવાની। એટલે આની જે તકતી કાપવાની છે એની ત્રિજ્યા પણ કેટલી હોવી જોઈએ? r/2। તો એનો મતલબ એ તકતી કંઈક આવા પ્રકારની આપણે કાપવી પડશે। તો આ તકતી આપણે કાપી લીધી, આ તકતી આપણે શું કરી? કાપી લીધી। સમજાયું? તો બાકી કયો ભાગ રહી જાય? આ ભાગ બાકી રહી જાય, આટલો ભાગ બાકી રહ્યો, આટલો ભાગ એની અંદરથી કાપી લીધો। તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર, હવે પરિણામી પદાર્થ જે બાકી રહ્યો તેનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનું છે। તો કેવી રીતે શોધીશું? બરાબર? તો તે શોધવા માટે લોજિક વાપરીએ। એ લોજિક ખૂબ અગત્યનો। તો આની અંદર કયા કયા ભાગ હશે? તો પહેલો ભાગ આ જે r/2 ત્રિજ્યાની તકતી છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ નિયમિત આકારની તકતી હોવાથી તેના કેન્દ્ર આગળ એટલે અહીં આવેલું હશે, એટલે અહીં। તો એના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું લખાય? એના કેન્દ્રના યામ, એના સ્થાનને શું લખી શકાય? તો કયા અક્ષ પર છે? આ x અક્ષ પર, એટલે y યામ 0 અને x યામ ઉગમ બિંદુથી, આને ધારો કે આપણે ઉગમ બિંદુથી અહીંયાનું અંતર એટલે કેટલું? r/2। એટલે આનું કેન્દ્ર r/2 0 આગળ છે ને ધારી લઈએ આનું દળ છે m1। બીજો ભાગ આ તકતીમાંથી આ ભાગ કાપી લીધા પછી બચી ગયેલો ભાગ એટલે આ ભાગ। હવે આ એક એવી રેખા છે, એટલે કે આ x અક્ષ એવી રેખા છે જે આ બચેલી તકતીના બે સરખા ભાગ કરે છે। એટલે સમમિતિ ઉપરથી કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર આ રેખા ઉપર આવેલું છે। સમમિતિ એટલે શું? એવી રેખા દોરો કે પદાર્થના બે સરખા ભાગ કરે, દ્રવ્યમાન કેન્દ્ર તે રેખા ઉપર આવેલું હોય। તો આ x અક્ષ જે ખરું તે આ પદાર્થના બે સરખા ભાગ કરે, દ્રવ્યમાન કેન્દ્ર આના ઉપર ક્યાંક આવેલું હશે। એટલે આના દ્રવ્યમાન કેન્દ્રનો x યામ 0 હશે, x અક્ષ પર આવેલો હતી, y યામ 0 હશે અને x યામ શું છે આપણે શોધવાનું છે, એને x ધારી લઈએ। આ બે ભેગા મળીને બને છે આ આખી તકતી। તો આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે આ કેન્દ્ર આપણને ખબર છે ક્યાં હશે? ઉગમ બિંદુ એટલે 0 0 આગળ। એટલે આ લોજિક વાપરવાનું છે કે આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો અહીંયા આગળ। કેમ? આ બેને ભેગા કરો તો આ બને અને આનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર આગળ આવે એટલે ઉગમ બિંદુ આગળ આવે। તો આ લોજિક વાપરવાનું છે કે આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો x યામ 0 અને y યામ પણ શું હશે? 0। આ લોજિક વાપરીશું। એ લોજિક વાપરવા માટે આનું દળ m1 અને આનું દળ m2 એ આપણને ખબર હોવું જોઈએ। તો તેના માટે આપણે ધારી લઈએ
ધારો કે તક્તીનું કુલ દળ કેપિટલ M છે. હવે તક્તી હોય એટલે તક્તીને ક્ષેત્રફળ હોય, બરાબર. તો પહેલા શોધીએ એકમ ક્ષેત્રફળ દીઠ દળ કેટલું. એકમ ક્ષેત્રફળ દીઠ દળને આપણે સિગ્મા વડે દર્શાવીએ તો કુલ દળ ભાગ્યા કુલ ક્ષેત્રફળ આ રીતે મળશે. તો કુલ દળ કેટલું છે m અને કુલ ક્ષેત્રફળ કેટલું છે પાઈ r સ્ક્વેર. આટલા કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર આ એકમ આવશે. એટલે 1 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારનું દળ આટલું હશે m ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર. m ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર 1 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારનું દળ કેટલું હશે m ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર. તો ચાલો આનું દળ શોધીએ. m r/2 ત્રિજ્યાની તક્તીનું દળ કેટલું થશે m1 એ કેટલું આવશે 1 મીટર સ્ક્વેરનું દળ સિગ્મા. તો આટલા મીટર સ્ક્વેરનું કેટલું સિગ્મા ઇન્ટુ a1 એટલે એના ક્ષેત્રફળ વડે ગુણી દઈએ. એ પણ એક તક્તી છે એટલે એનું ક્ષેત્રફળ પણ પાઈ r સ્ક્વેર જ આવશે અને એની ત્રિજ્યા r/2 લેવાની એટલે એનું ક્ષેત્રફળ કેટલું લેવાનું પાઈ ઇન્ટુ r/2 સ્ક્વેર. પાઈ r સ્ક્વેરની જગ્યા પર r ની જગ્યા પર શું મૂકવાનું r/2 અને સિગ્મા કેટલું છે m ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર. તો પાઈ કેન્સલ r સ્ક્વેર કેન્સલ એટલે જવાબ આવશે m ડિવાઇડ બાય 2 નો વર્ગ 4 એટલે m/4. હવે બાકી રહેતા ભાગનું દળ m2 શોધી તો એ કેટલું આવશે. તો આનું ક્ષેત્રફળ શોધવું અઘરું છે એટલે સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ ન કરી શકીએ તો શું કરશું કુલ દળમાંથી આ ભાગનું દળ બાદ કરી દો તો બાકીનું દળ આનું જ રહી જાય. એટલે કુલ દળ m માંથી m1 ને બાદ કરીએ તો m - m/4 4 ને લસા લો 4m - m એટલે 3m/4. તો આનું દળ આવ્યું 3m/4. હવે આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું છે xcm તેનું સૂત્ર વાપરીએ તો xcm બરાબર શું આવે m1x1 પ્લસ m2x2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. ચાલો આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયું છે આ બેના તંત્રથી આ બને છે એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર આ 0 છે તો આ બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું કહેવાય 0. તો બેના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો xcm શું લખ્યો 0. પહેલાનું દળ m1 બરાબર કેટલું છે m/4 એનો xcm કેટલો છે r/2 પ્લસ બીજાનું દળ m2 એટલે 3m/4 એનો xcm x આપણે શોધવાનું છે એટલે m પ્લસ m બેનું કુલ દળ એ કુલ તક્તીના દળ જેટલું થશે. આ m ને અહીંયા ગુણો 0 ગુણ્યા m કરશો એટલે 0 થઈ જશે એટલે 0 બરાબર mr/8 પ્લસ 3m/4 ઇન્ટુ x. તો આના પરથી આને પદને ડાબી બાજુ લાવો તો 3m/4 ઇન્ટુ x બરાબર માઇનસ mr/8 થશે. હવે ગણતરી કરવા માટે જગ્યા નથી એટલે અહીં કરું છું. તો આના પરથી x બરાબર શું થશે m કેન્સલ થશે બંને બાજુથી m વડે ભાગી દો તો માઇનસ 4r ડિવાઇડ બાય 8 ઇન્ટુ 3 તો 4 4 દુ 8 એટલે માઇનસ r બાય 2 3 દુ 6 માઇનસ r બાય 6 આ xcm આવ્યું. એટલે બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ગુરુત્વ કેન્દ્ર કેટલું થશે xm માઇનસ r/6 અને ym તો ઓલરેડી કેટલો છે 0 છે. જો આ સમમિતિ ઉપરથી ન કરવું હોય અને આ જ સૂત્ર વાપરીને કરવું હોય તો પણ વાપરી શકો. તો દ્રવ્યમાન કેન્દ્રનો ym બરાબર m1 y1 પ્લસ m2 y2 ડિવાઇડ બાય m1 પ્લસ m2 કરશો એટલે એનો જવાબ તમને y નો પણ શું મળશે 0 જ મળશે. તો આ પરીક્ષા માટે દાખલો ખૂબ અગત્યનો આ મેથડ પણ યાદ રાખજો. આ મેથડથી તમે આ વસ્તુ ઇઝીલી સોલ્વ કરી શકો લોજિકલી. આ બે ભાગના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો યામ લખવાના અને બે ભાગ ભેગા મળીને શું બને આ તક્તીનું કેન્દ્ર એટલે આ બે ભાગના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તક્તીના દ્રવ્યમાન કેન્દ્ર જેટલું હોય. તક્તી નિયમિત દળ ધરાવતી છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્યમાં હોય. એનું મધ્ય આપણે ઉગમ બિંદુ આગળ લીધું એટલે એના યામ શું થાય 0 0. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લોજિક વાપરીને આપણે આ દાખલો ગણ્યો. તો આની અંદર આપણો જે જવાબ આવ્યો આનો દ્રવ્યમાન કેન્દ્ર માઇનસ r/6 0 એટલે તમે એને એ રીતે લખી શકો ક્યાં હશે માઇનસ r/6 એટલે આ
મૂળ તકતીના કેન્દ્રથી કેટલા અંતરે હશે? r/6 અંતરે. અને કઈ બાજુ? ડાબી બાજુ. એટલે આપણે એવું લખી શકીએ કે બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર તકતીના મૂળ કેન્દ્રથી r/6 અંતરે ડાબી તરફ હશે. આવી રીતે આપણે આનો જવાબ લખી શકીએ. કારણ કે યામ પદ્ધતિ તો આપણે લીધી છે. યામ ઉપરથી જવાબ ન ખબર પડે ક્યાં આવેલું એ આપણે શબ્દમાં લખવું પડે. યામ પદ્ધતિ અહીંયા ઉગમ બિંદુ છે એવું આપણે ધાર્યું છે, તો જવાબની અંદર આપણે એને યામ તરીકે ન લખી શકીએ, પરંતુ એનું સ્થાન આ રીતે શબ્દમાં લખવું પડશે. દાખલા નંબર 7.17. એક મીટર પટ્ટી તેના મધ્ય છરીની ધાર પર સંતુલિત છે. એટલે આ મીટર પટ્ટી છે તેના મધ્યમાંથી સંતુલિત કરેલી છે. એટલે કે સંતુલિત ક્યારે થાય? જ્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં આગળ હોય. જ્યારે એવા બે સિક્કા કે જેમનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે. એટલે આ મીટર પટ્ટી પર અહીંયા ધારો કે શરૂઆતમાં 0 છે, જ્યાં 12 સેન્ટીમીટર હશે ત્યાં આગળ બે સિક્કા મૂકવામાં આવ્યા છે. એક ને એક બે સિક્કા. ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય. એટલે જ્યાં સંતુલિત થશે તે છે 45 સેન્ટીમીટર માપ. એટલે એનો મતલબ એવો થયો કે આ દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે આવેલું છે? અહીંથી 45 સેન્ટીમીટર અંતરે. તો શું પૂછેલું છે? તો આ મીટર પટ્ટીનું દળ શું હશે? મીટર પટ્ટીનું દળ આપણને પૂછેલું છે. તો કેવી રીતે શોધીશું? હવે જુઓ, આની અંદર 3 પ્રકારના પદાર્થો છે. એક તો આ એક સિક્કો, આ બીજો સિક્કો અને ત્રીજું મીટર પટ્ટી. તો બંને સિક્કાનું દળ કેટલું છે? 5 ગ્રામ. એટલે m1 m2 5 ગ્રામ એટલે 5 × 10⁻³ કિલોગ્રામ થશે. ત્રીજું પદાર્થ આપણો તકતી છે, તો તકતીનું દળ આપણે શોધવાનું છે. બરાબર. પહેલા બીજા પદાર્થનો કેન્દ્ર ક્યાં છે? તો તેમના ધારો કે આ યામ પદ્ધતિ આપણે આવી લઈએ, યામાક્ષ પદ્ધતિ, કે આ x અક્ષ લઈ લઈએ અને આ y અક્ષ. તો આ બે સિક્કાના x યામ કેટલા થશે? x1 x2 સરખા થશે. કેટલા? 12 સેન્ટીમીટર. અને તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? તો તકતી મધ્યમાં સ્થિર થાય છે. મીટર પટ્ટી મધ્યમાં, તકતી નહીં, મીટર પટ્ટી. તો મીટર પટ્ટી મધ્યમાં સ્થિર થાય છે. તો મધ્ય એટલે કે મીટર પટ્ટી 100 સેન્ટીમીટરની હોય તો મધ્ય ક્યાં આવેલું હશે? 50 સેન્ટીમીટરે. અહીંથી 50 સેન્ટીમીટર. એટલે એનું કેન્દ્રનું યામ x3 એ કેટલું હશે? 50 સેન્ટીમીટર. તો હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે? m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ડિવાઇડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે? ક્યાં સંતુલિત થાય છે? તકતી 45 સેન્ટીમીટર. એનું ગુરુત્વ કેન્દ્ર અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર 45 સેન્ટીમીટર અંતરે છે. એટલે એક દ્રવ્યમાન કેન્દ્રનો x યામ શું લખું? 45 સેન્ટીમીટર. m1 5 ગ્રામ એટલે 5 × 10⁻³ કિલોગ્રામ, અથવા તો ગ્રામમાં જ રાખીએ, કિલોગ્રામમાં ફેરવીએ ચાલો, તો જવાબ તકતીનો પણ કિલોગ્રામમાં આવશે. તકતીને મીટર પટ્ટીનો એનો x યામ શું છે? 12 સેન્ટીમીટર. બીજાનો પણ આ 5 × 10⁻³ 12 સેન્ટીમીટર. ત્રીજાનું દળ, તકતીનું દળ m અને એનો x યામ કેટલો છે? મધ્યમાં, એટલે 50 સેન્ટીમીટર. એના દ્રવ્યમાન કેન્દ્રનો એટલે કે એના કેન્દ્રનો x યામ ક્યાં? તકતી પહેલા, મીટર પટ્ટી પહેલા ક્યાં સ્થિર થઈ હતી? મધ્યમાં, એટલે 50 સેન્ટીમીટર. m2 m1 5 ગ્રામ એટલે 5 × 10⁻³ વત્તા m2 પણ 5 × 10⁻³ અને તકતીનું દળ m. આને અહીં ગુણી દઈએ તો 5 ને 5 10⁻³ એટલે 10 × 10⁻³ વત્તા m into 45 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 × 5 વત્તા 5 10 × -3² × 12 સેન્ટીમીટર વત્તા m into 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર વડે ભાગી દઈએ તો સેન્ટીમીટર બધી જગ્યાએથી કેન્સલ થશે. હવે 45 ને અંદર ગુણીએ તો 45 × 10 એટલે 450 × 10⁻³ વત્તા m into 45 ઇઝ ઇક્વલ ટુ 12 × 10 એટલે 120 × 10⁻³ વત્તા 50 × m. m વાળા પદ એક સાઈડ કરીએ તો 45m માઇનસ, અથવા તો આ 45m ની ડાબી બાજુ લઈ જઈએ
तो 450 गुणिया 10 ની -3 घात माइनस 120 गुणिया 10 ની -3 घात बराबर 50m - 45m तो आ કેટલા થઈ ગયા 5m 450 - 120 એટલે કેટલા થશે 450 - 100 કરો એટલે 350 એમાંથી 20 બાદ કરો 330 ગુણ્યા 10 ની -3 ઘાત તો આના પરથી m તકતીનું દળ 330 ગુણ્યા 10 ની -3 ઘાત ભાગ્યા 5 330 ભાગ્યા 5 કરીએ તો જવાબ શું આવે 330 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવે 66 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામ અથવા તો 66 ગ્રામ લખી શકીએ એટલે તકતીનું દળ 66 ગ્રામ છે એવી ખબર પડી તો સિમ્પલ ગુરુત્વ કેન્દ્ર એટલે દ્રવ્યમાન કેન્દ્ર જ છે તો તેનો કોન્સેપ્ટ વાપરીને તકતી પહેલા સ્થિર થઈ હતી મધ્યમાં એટલે મીટર પટ્ટી પહેલા સ્થિર થઈ હતી મધ્યમાં એટલે મીટર પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે એનું સેન્ટર એ 50 સેન્ટીમીટર છે આ ખાસ સમજવાનું છે કારણ કે મીટર પટ્ટી 100 સેન્ટીમીટર ની આવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટડી કરીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ હવે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિ કરશે એ સમજીએ આપણે જોયું તો આ બે પેનના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા વચ્ચે કંઈ ક્યાંક આવેલું હશે જો બંને પેન વેગ અમુક વેગથી ગતિ કરે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ખસે એટલે એ પણ ગતિ કરે તો દ્રવ્યમાન કેન્દ્રના વેગ પ્રવેગ કેવી રીતે શોધવા એ આપણે શીખવા જઈ રહ્યા છીએ તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે લાસ્ટ ટાઈમ શોધ્યો હતો અને એનું સૂત્ર શું આવ્યું હતું તો RCM બરાબર m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ mnrn ડિવાઇડ બાય m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn હવે ધારો કે તંત્રનું કુલ દળ m છે તંત્રનું કુલ દળ એટલે શું બધા કણોના દળોનો સરવાળો એટલે આ જે પદ છે તેના બરાબર આપણે કેપિટલ M લખી શકીએ એટલે m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ mnrn ઇઝ ઇક્વલ ડિવાઇડ બાય m ઇઝ ઇક્વલ ટુ RCM લખી શકીએ હવે આ કેપિટલ M ને અહીંયા ગુણો તો કેપિટલ M ઇન્ટુ RCM બરાબર m1 ઇન્ટુ r1 પ્લસ m2 ઇન્ટુ r2 પ્લસ અપ ટુ mn into rn આ રીતે લખાય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ શોધવા માટે આ એક બહુ ઈઝી સૂત્ર બની ગયું કહેવાય કે દરેક કણના દળ સ્થાન સદિશનો સરવાળો કરો તો તમને શું મળે તંત્રનું કુલ દળ અને કોનો સ્થાન સદિશ દ્રવ્યમાન કેન્દ્રનો બહુ ઈઝી છે હવે આ સમીકરણનું ટી સાપેક્ષે સમય ટી સાપેક્ષે વિકલન કરતા તો આનું વિકલન કરો તો m અચળ દળ તો અચળ રહેશે વિકલન થશે RCM નું બાય dt m1 અચળ dr1 બાય dt m2 અચળ dr2 બાય dt ઘણા બધા પદોનું વિકલન કરવાનું હોય જો સરવાળામાં હોય તો એક પછી એક થાય આપણને વિકલનના નિયમો ખબર છે mn dRn by dt તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન શું બતાવે વેગ એટલે આ શું આવશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તો m1 ઇન્ટુ આ પહેલા કણનો વેગ આ બીજા કણનો વેગ અને આ n માં કણનો વેગ સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન એનો વેગ બતાવે છે તો આ સૂત્ર ઉપરથી ઇઝીલી સમજી શકાય કે દરેક કણના દળ અને વેગનો ગુણાકાર કરીને બધા પદોનો સરવાળો કરશો તો શું મળશે તંત્રનું કુલ દળ અને વેગ કોનો દ્રવ્યમાન કેન્દ્રનો તો આ સૂત્ર ઉપરથી તમે ઇઝીલી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધી શકો આ રીતે અથવા તો સૂત્રને ડાયરેક્ટ આ સ્વરૂપે પણ યાદ રાખી શકો પરંતુ આ મેથડ થોડી ઇઝી છે એ યાદ રાખશો તો વધારે સરળ રહેશે કઈ મેથડ તો બધા કણના દળ અને વેગનો ગુણાકારનો સરવાળો બરાબર શું થશે તંત્રનું કુલ દળ ગુણ્યા વેગ કોનો દ્રવ્યમાન કેન્દ્રનો હવે સમીકરણ B નું સમય t સાપેક્ષે વિકલન કરતા તો એનું વિકલન કરીએ તો શું આવશે m અચળ વેગનું વિકલન થશે પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થશે m1
પહેલા કણના વેગનું વિકલન થશે. ચલો એ પહેલા આ સમીકરણ બી ને અથવા તો ચાલો આ પદ પૂરું કરીએ પછી કરીશું. m2 આનું વિકલન થશે dv2/dt પ્લસ અપ ટુ mn dvn by dt. તો વેગનો સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે શું મળશે? પ્રવેગ. કોનો પ્રવેગ? દ્રવ્યમાન કેન્દ્રનો. પહેલા કણનો પ્રવેગ વત્તા બીજા કણનો પ્રવેગ વત્તા એનમા કણનો પ્રવેગ. તો બહુ સરળ સૂત્ર આવ્યું યાદ રાખવા માટે કે કણના દળ અને પ્રવેગનો ગુણાકાર કરીને બધાનો સરવાળો કરશો તો શું મળશે? તંત્રનું કુલ દળ અને પ્રવેગ કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો. તો બહુ ઇઝીલી સ્વરૂપે આપણે યાદ રાખી શકીએ અથવા તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કરીને સૂત્ર આ સ્વરૂપે પણ યાદ રાખી શકાય. પણ આ વધુ સહેલું છે. હવે સમીકરણ સી પરથી શું લખાય? તો પહેલા કણનું દળ અને એનો પ્રવેગ એટલે પહેલા કણ પર લાગતું બળ, બીજા કણનો દળ અને એનો પ્રવેગ એટલે બીજા કણ પર લાગતું બળ, પ્લસ અપ ટુ એનમા કણનો દળ અને એનો પ્રવેગ એટલે એનમા કણ પર લાગતું બળ બરાબર MACM. એટલે આ શું થયું? તંત્ર પર કુલ લાગતું બાહ્ય બળ. તંત્ર પર લાગતું કુલ બાહ્ય બરાબર શું લખાય? M × ACM. એટલે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો. દ્રવ્યમાન કેન્દ્ર માટે ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ શું હતો? તો F = ma આવું લખતા હતા આપણે. એટલે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ બરાબર શું થશે? તંત્રનું કુલ દળ અને પ્રવેગ કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો. F = ma જ્યારે લખીએ ત્યારે પદાર્થ પર લાગતું બળ બરાબર પદાર્થનું દળ અને પ્રવેગ કોનો લેતા હતા? પદાર્થનો. પરંતુ અહીંયા તંત્ર પર લાગતું બાહ્ય બળ બરાબર તંત્રનું દળ અને પ્રવેગ કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો લેવાનો. જ્યારે તંત્રનો પ્રવેગ લેવાનો હોય ત્યારે કોનો લેવાનો? દ્રવ્યમાન કેન્દ્રનો. આ વસ્તુ યાદ રાખવી. ખ્યાલ આવ્યો? ચાલો હવે આ સમીકરણ જુઓ, સમીકરણ નંબર બી. તો સમીકરણ બી પરથી શું લખાય? તો m × VCM બરાબર આ શું છે? પહેલા કણનો દળ અને વેગ. દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન. એટલે પહેલા કણનું વેગમાન, બીજા કણનું વેગમાન અને આ એનમા કણનું વેગમાન. તો તંત્રનું કુલ વેગમાન થયું કહેવાય. તો તંત્રનું કુલ વેગમાન કેવી રીતે લખાય? વેગમાન બરાબર શું લખાય? દળ ગુણ્યા વેગ. પણ તંત્રનું વેગમાન લખવું હોય તો શું લખાય? તો કે તંત્રનું કુલ દળ અને વેગ કોનો? તંત્રનો વેગ જ્યારે બી લેવાનો હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ લેવાનો. આ રીતે યાદ રાખવું. આ વધારે સહેલું છે બરાબર. તો આ બોક્સ કરેલા સમીકરણો આપણે યાદ રાખવાના છે. અને ABC આપણા માટે અગત્યના સમીકરણો જેના ઉપરથી તમે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, સ્થાન અને પ્રવેગ સરળતાથી શોધી શકો એવા સૂત્રો છે આ. હજુ થોડું આગળ જઈએ તો હવે કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ તારવીએ. શું તારવીએ? કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ. તો તેને તે કેવી રીતે તારવશું? તો આ સમીકરણનું સમય t સાપેક્ષે વિકલન કરીએ. આ સમીકરણનું વિકલન કરીએ તો શું આવશે? m × dVCM/dt બરાબર dp/dt. તો દ્રવ્યમાન કેન્દ્રના વેગને સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળશે? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળશે. તો m × દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ બરાબર શું થશે? કુલ વેગમાન. હવે આ જે સમીકરણ છે આને સમીકરણ 1 આપીએ અને આને સમીકરણ 2 આપીએ. સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય? તો તંત્રનું કુલ વેગમાન બરાબર તંત્ર પર કુલ લાગતું, આનું વિકલન કરવાનું. સોરી, અહીંયા એક પદમાં ભૂલ કરી. આ dp/dt આવશે. તો તંત્રના વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બરાબર તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ આવી રીતે લખાય. તો તંત્રનું વેગમાન આપણે આવી રીતે શોધી શકીએ. દ્રવ્યમાન કેન્દ્રના વેગનો તંત્રના કુલ દળ સાથે ગુણાકાર કરીને. હવે આના ઉપરથી વેગમાન સંરક્ષણ નિયમ સમજાવું. તો જો તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય
તો એટલે કે F બાહ્ય બળ જો કેવું હોય શૂન્ય હોય તો શું થાય તો dp/dt 0 થાય dp/dt 0 ક્યારે થાય જ્યારે વેગમાન કેવું રહે અચળ એટલે તંત્રનું વેગમાન કેવું રહે અચળ હોય તો તંત્રનું વેગમાન અચળ રહે છે જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે એટલે તંત્ર માટે વેગમાન સંરક્ષણ નિયમ તારવો તો આ રીતે આખી તારવણી કરવાની કે જો તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન કેવું રહે અચળ તો ખરેખર તો વેગમાન સંરક્ષણ નિયમ અહીં ભણવો જોઈએ આગલા ચેપ્ટરની જગ્યા ઉપર કારણ કે જ્યાં પણ આપણે દાખલા જોઈએ ત્યાં આપણે તંત્ર જ જોયું હતું ફક્ત એક દાખલો નહોતો જોયો જેમ કે સંઘાત ટોપિકની વાત કરીએ તો સંઘાત ટોપિકમાં બે કણ અથડાતા હતા એટલે બહારથી બળ 0 હતું અંદર બંને એકબીજા ઉપર બળ લગાડતા હતા એટલે બાહ્ય બળ 0 હતું આંતરિક બળ હતું અને આપણે બેના વેગમાનનો સરવાળો અચળ લેતા હતા એટલે તંત્રનું વેગમાન અચળ લેતા હતા તો તંત્રનું વેગમાન અચળ રહે એવું તો આપણે અહીં સાબિત કર્યું એટલે એ જે સંઘાત ટોપિક છે ખરેખર આના પછી આવવો જોઈએ પરંતુ આપણને ચેપ્ટર નંબર 6 માં આપ્યો છે ચેપ્ટર નંબર 6 એક પદાર્થ માટે હતું એટલે એક પદાર્થ પર લાગતું બાહ્ય બળ જો 0 હોય તો તેનું વેગમાન અચળ રહે પરંતુ તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન પણ અચળ રહે એવું આપણે અહીં સાબિત કર્યું તો આ છે તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ બરાબર તો કણોનું તંત્ર આ જે આપણો ટોપિક છે એ આપણે અહીં પૂરો કર્યો તો કણોના તંત્ર માટે અહીં આપણે એવી લખશું જેને કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે બરાબર ચાલો તો આ આપણે ટોપિક એક પૂરો કર્યો કણોનું તંત્ર આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 એની અંદર મુખ્ય બે ટોપિકો છે એક કણોનું તંત્ર અને બીજું ચાક ગતિ જેમાંથી કણોનું તંત્ર આ ટોપિક આપણે અહીં પૂરો કર્યો છે અને સંઘાત ટોપિક ખરેખર આના પછી આવવો જોઈએ પણ આપણને પહેલાં જ સમજાવી દીધું હતું એટલે મેં પણ તમને પહેલાં જ સમજાવ્યું બાકી આ ટોપિક સમજ્યા પછી એ સમજવો જરૂરી હતું હવે આ ક્યાં વપરાશે કણોના તંત્રનું વેગમાન તો બોમ્બનો વિસ્ફોટ દાખલાઓ અલગ અલગ પ્રકારના છે એક છે બોમ્બનો વિસ્ફોટ આ બોમ્બ છે તો બોમ્બ પહેલાં સ્થિર હતો એટલે વેગમાન શું હશે 0 એનો વેગ 0 એટલે એનું વેગમાન પણ 0 બોમ્બ વિસ્ફોટ થયા બાદ ધારો કે એના 2-3 ટુકડા થાય છે અને તે અલગ અલગ વેગથી અલગ અલગ દિશામાં જશે તો ટુકડા થયા બાદ તંત્રનું વેગમાન લખીએ તો શું આવશે પહેલા ટુકડાનો દળ એનો વેગ બીજા ટુકડાનો દળ એનો વેગ અને અહીં આગળ બાહ્ય બળ 0 હોવાથી બોમ્બ ફૂટ્યો એટલે અંદરની કોઈ આંતરિક પ્રક્રિયા થઈને બોમ્બ ફૂટ્યો એટલે બાહ્ય બળ 0 છે તેથી તંત્રનું પ્રારંભિક અને અંતિમ વેગમાન સરખું રહે તો તંત્રમાં પહેલા બોમ્બ હતો એક જ જે સ્થિર હતો એટલે એનું વેગમાન 0 હતું પછી બે ટુકડા છે એટલે તેના વેગમાન m1 v1 m2 v2 આ રીતે તમે લખીને દાખલો સોલ્વ કરી શકો તે જ રીતે બંદૂકને મળતો ધક્કો આવું કહી શકાય અથવા તો એને રિકોઇલિંગ ઓફ ગન આવું પણ કહેવાય એટલે આ એક બંદૂક છે જેની અંદર ગોળી છે તો પ્રારંભમાં બંને સ્થિર છે એટલે શરૂઆતનું વેગમાન શું હશે 0 હવે જ્યારે ગોળી છૂટશે ત્યારે ધારો કે ગોળી v જેટલા વેગથી આગળ જાય ગોળી એટલે બુલેટનો વેગ તો શું થશે તો બંદૂકને પાછળ ધક્કો લાગશે તો પાછળ બંદૂકનો વેગ એટલે કે ગનનો વેગ કેટલો હશે એ શોધીએ ધારો કે બંદૂકનું દળ m છે ને ગોળીનું દળ સ્મોલ m છે તો અંતિમ વેગમાન શું લખાય ગોળીનું વેગમાન m × vb અને બંદૂકનું વેગમાન m × vg હવે અહીં જે પ્રક્રિયા થઈ એમાં બંદૂકે ગોળી પર બળ લગાડ્યું અને ગોળીએ બંદૂક પર લગાડ્યું એટલે બાહ્ય બળ શું છે 0 છે તંત્ર પર લાગતું બાહ્ય બળ શું છે 0 એટલે પ્રારંભિક વેગમાન બરાબર શું થાય અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન 0 અંતિમ વેગમાન m vb પ્લસ કેપિટલ M vg
તો આને ડાબી બાજુ લાવે તો -mvg બરાબર mvp થશે. તો આના પરથી ઘનનો વેગ કેટલો થશે? -m/m vb. એટલે માઇનસ બતાવે ગોળીના વેગથી વિરુદ્ધ દિશામાં ઘન આવશે, એટલે ગોળી આગળ જશે તો ઘનને ધક્કો પાછળ લાગશે. ને કેટલો લાગશે? તો અહીં આની સરખામણીમાં ગોળીની સરખામણીમાં બંદૂકનો દળ ખૂબ વધારે હોવાથી આ પદ 1 કરતાં ખૂબ નાનું થશે, એટલે આ વેગ ઓછો આવશે, એટલે આ વેગ કરતાં આ વેગ ઘણો ઓછો મળશે. સમજાયું? તો આને કહેવાય રિકોઇલિંગ ઓફ ગન, એટલે ગનનું પાછળ આવવું અથવા તો આ બોમ્બનો વિસ્ફોટ. આ બધું કોની અંદર આવશે? તો કણોના તંત્રના વેગમાન સંરક્ષણના નિયમની અંદર આવશે, કારણ કે આમાં બહારથી કોઈ બળ લાગતું નથી, એટલે તંત્રનું વેગમાન કેવું રહેશે? અચળ રહેશે.